ગુજરાત. અચ્છા, આ નામ સાંભળીએ ને એટલે તરત મગજમાં શું આવે? કદાચ ગરબાનો થનગનાટ, કે પછી વેપારમાં ગુજરાતીઓની કુશળતા, કે પછી ગીરના સિંહની પેલી દમદાર ગર્જના. આજે આપણે એવા જ 5 તથ્યોની વાત કરવાના છીએ. એવી 5 વાતો જે ખરેખર ગુજરાતની ઓળખ છે, એનો ધબકાર છે. તો સવાલ એ જ છે કે એવી તો કઈ 5 બાબતો છે જે ગુજરાતની ઓળખ બને છે? આ કોઈ લિસ્ટ નથી હો, આ તો બસ ગુજરાતના આત્માને, એને મૂળને સમજવાની એક કોશિશ છે. તો ચાલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ આધુનિક ગુજરાતના પાયાની. દરેક રાજ્યની ખબર છે એક પોતાની જન્મ તારીખ હોય છે. તો પછી આપણા ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? એ કયો દિવસ હતો જ્યારે ગુજરાતે પોતાની એક અલગ ઓળખ બનાવી? એ દિવસ હતો 1 મે 1960. એ દિવસે જે બૃહદ મુંબઈ રાજ્ય હતું, એમાંથી ભાષાના આધારે 2 રાજ્યો બન્યા, મહારાષ્ટ્ર અને આપણું ગુજરાત. અને જુઓ, આ ખાલી એક ભૌગોલિક ભાગલા નહોતા, આ તો ગુજરાતી અસ્મિતા માટે એક નવા યુગની શરૂઆત હતી. એટલે જ તો આપણે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે કેટલા ઉત્સાહથી ઉજવીએ છીએ. સારું, રાજ્ય તો બની ગયું, પણ એનો વહીવટ ક્યાંથી ચાલે? દરેક રાજ્યનો એક સેન્ટર પોઈન્ટ હોય છે, એનું કેપિટલ, જ્યાંથી બધા નિર્ણયો લેવાય. તો ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી બનેલું શહેર. અને તમને ખબર છે, એ ભારતના સૌથી વેલ પ્લાન્ડ અને ગ્રીન શહેરોમાંનું એક ગણાય છે. બસ અહીંથી જ આખા ગુજરાતના વિકાસની ગાડી આગળ વધે છે. એટલે એ ખાલી રાજધાની નથી, પણ એકદમ શિસ્ત અને પ્રગતિનું પ્રતીક છે. ઓકે, તો આ થઈ વહીવટની વાત. હવે જરા ગુજરાતના કુદરતી વૈભવ પર નજર કરીએ. નદીઓ તો કોઈ પણ જગ્યાની લાઇફલાઇન હોય છે નહીં? એનાથી જ તો જીવન ચાલે. ગુજરાતમાં પણ ઘણી બધી નદીઓ છે, પણ એમાં સૌથી લાંબી નદી કઈ છે? કોને ગુજરાતની જીવાદોરી કહેવાય છે? એ છે આપણી નર્મદા નદી. ઘણા લોકો એને પ્રેમથી રેવા પણ કહે છે. અને સાચું કહું તો એ ખાલી ગુજરાતની સૌથી લાંબી નદી જ નથી, એ તો લાખો લોકો માટે આસ્થા અને આજીવિકાનું બીજું નામ છે. એમ કહી શકાય કે નર્મદા વગર આજના ગુજરાતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આ તો થઈ નદીની વાત. હવે વાત કરીએ ગુજરાતના વન્યજીવનની, જે પણ એટલું જ ખાસ છે. અહીં એક એવું પ્રાણી રહે છે જે આખા એશિયામાં બીજે ક્યાંય નથી મળતું. વિચારો જોઈએ, એ કયું પ્રાણી છે જે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે? બિલકુલ, એશિયાટિક સિંહ, આપણા ગીરનું ગૌરવ. એની એક ગર્જના જ કાફી છે ગુજરાતની શાન બતાવવા માટે. એટલે એ ખાલી એક પ્રાણી નથી, એ તો આપણા કુદરતી વારસાનું અને એને બચાવવાની આપણી મહેનતનું જીવતું જાગતું પ્રતીક છે. સારું, તો કુદરતી વૈભવ પછી હવે એક નજર કરીએ ગુજરાતના ઐતિહાસિક વારસા પર. જ્યારે પણ ભારતના આધુનિક ઇતિહાસની વાત થાય ત્યારે એક જગ્યાનું નામ ચોક્કસ આવે: સાબરમતી આશ્રમ, ગાંધીજીની કર્મભૂમિ, જ્યાંથી આઝાદીની લડતને એક નવી દિશા મળી. તો આ ઐતિહાસિક આશ્રમ કયા શહેરમાં આવેલો છે? અમદાવાદ. સાબરમતી નદીના કિનારે આવેલો આ આશ્રમ આજે પણ આપણને ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોની યાદ અપાવે છે. એ ફક્ત એક ટુરિસ્ટ પ્લેસ નથી, પણ શાંતિ અને પ્રેરણાનું એક મોટું કેન્દ્ર છે. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960ના રોજ. એની રાજધાની છે ગાંધીનગર, સૌથી લાંબી નદી છે નર્મદા, રાજ્ય પ્રાણી છે આપણો એશિયાટિક સિંહ, અને સાબરમતી આશ્રમ આવેલો છે અમદાવાદમાં. બસ આ 5 બાબતો ગુજરાતની ઓળખનો એકદમ મજબૂત પાયો છે. પણ એક મિનિટ, શું ગુજરાતની ઓળખ આ 5 બાબતોમાં જ પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. આ તો ખાલી એક શરૂઆત છે. ગુજરાતની અસલી ઓળખ તો અહીંના લોકોના સાહસમાં, એમની મહેમાનગતિમાં અને એમના તહેવારોમાં છુપાયેલી છે. તો પછી એક સવાલ થાય કે આ બધા સિવાય ગુજરાતની સૌથી મોટી ઓળખ કઈ ગણી શકાય? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?